श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे अन्नकूट ए उत्सव विषयमां थोड़ीक मेळवी, पछी गोवर्धन पूजानो प्रकार अने अन्नकूटमां कई सामग्री आवे, रीत केवी छे ए बधुं पण घणुं ઊંડાણમાં હોય છે, પણ આપણે એ બધું નથી જોતા। આજે હવે આગળનો ઉત્સવ લઈએ, ભાઈ બીજ એટલે કે કારતક સુદ બીજનો દિવસ। અને કહેવાય છે કે સુભદ્રાબેનને ઘેર ભોજનના મિષ્ટી પ્રભુ પધાર્યા હતા અને સાત્વિક ભક્તોનો મનોરથ પ્રભુએ પૂર્ણ કર્યો હતો। અને વર્ષો પહેલાંની એક પૌરાણિક કથા છે કે ખૂબ વર્ષો પહેલાં શ્રી યમુનાજીના આગ્રહથી તેમના ભાઈ યમરાજા યમુનાજીના ઘરે ભોજન માટે પધાર્યા અને તે દિવસ હતો કારતક સુદ બીજનો એટલે કે ભાઈ બીજનો દિવસ। બેને પોતાના ભાઈનું ખૂબ સુંદર રીતે સ્વાગત કર્યું અને ખૂબ સુંદર તરહ તરહના મિષ્ટાન સામગ્રી સિદ્ધ કરી ભાઈને જમાડ્યા। અને બેનની આ બધી તૈયારી જોઈ અને યમરાજા ખૂબ પ્રસન્ન થયા અને ભાઈએ પોતાની બેનને દક્ષિણામાં રત્નજડિત અલંકારો, ઉત્તમ ઉત્તમ રંગીબેરંગી વસ્ત્રો, આભૂષણો, હીરા માણેક પન્નાના એવા ખૂબ અમૌલિક એવા શણગાર આપ્યા અને બેનને શણગાર્યા અને બેનને પ્રસન્ન કર્યા। અને આટલું કર્યા છતાં યમરાજાએ કહ્યું કે બેન, તું કંઈક વરદાન માગ, હું ખૂબ પ્રસન્ન છું, હું તને વરદાન આપવા માગું છું। તો ભાઈની આવી ઈચ્છા જાણી બેને વિનંતી કરી કે હે ભાઈ, આપ જો મારા પર પ્રસન્ન છો તો હું એટલું માગું છું કે આજના દિવસે આપ પ્રતિવર્ષ મારા ઘરે ભોજન કરવા પધારજો અને આજના દિવસે આપ બધા પાપીઓને છોડી મૂકજો, કોઈને પણ સજા આપશો નહીં આજના દિવસે। અને તેમજ આજના દિવસથી જે કોઈક પોતાના બેનના ઘરે ભોજન કરવા આવે, બેન પોતાના હાથથી સામગ્રી સિદ્ધ કરી ભાઈને ભોજન આરોગાવે, એવા ભાઈ બહેનોને પણ ક્યારે કોઈ જાતનું દુઃખ ના પડે, એમને સુખ મળે। અને જે ભાઈ બહેન મારા જલમાં સ્નાન કરે અને ભોજન કરે, એમની પૂજા આપ માન્ય રાખવી અને એ બંનેને, એ ભાઈ બહેનને ક્યારે પણ આપના લોકનું એટલે કે યમલોકનું દર્શન ના થાય, એટલે ક્યારે એ લોકો યમલોકમાં ના આવે, એવું હું વરદાન માંગુ છું। તો ભાઈએ આ વાત માની અને તરત જ તથાસ્તુ કહ્યું અને ત્યાંથી વિદાય લઈ પોતાને ઘેર આવ્યા। અને ત્યારથી આ કારતક માસની શુક્લ પક્ષની બીજ, જે ભાઈ બીજ નામથી ઓળખવામાં આવે છે, લોકમાં પ્રસિદ્ધ થયું છે અને આ દિવસ અત્યંત પવિત્ર મનાય છે। ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક રીતે આ દિવસ ઉજવવામાં આવે છે। અને આ દિવસે લાખો મનુષ્યનો મેળો યમુના સ્નાન માટે પ્રતિવર્ષ મથુરા આવે છે, વિશ્રામ ઘાટ પર બધા સ્નાન કરે છે। આના પાછળ પુષ્ટિ ભાવના શું છે? તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ શ્રી યમુનાજીમાં સ્નાન પાપ ધોવા અથવા યમયાતનાથી બચવા ખાતર નથી કરતા, પરંતુ તેઓ સ્મર શ્રમ જલાણુભી સખલ ગાત્રો જય સંગમ, એટલે કે જ્યારે પ્રભુ રાસ પછી શ્રમિત થયા હતા અને બધા પરિકર સાથે શ્રમ નિવારણ કરવા માટે યમુના સ્નાન માટે પધાર્યા, ત્યાં શ્રમ બિંદુ યમુના જલ સાથે ભળી ગયા અને એ ભાવના ધ્યાનમાં રાખીને પુષ્ટિ પ્રભુના સ્નાન જલને શ્રી સ્પર્શ કરી પુષ્ટિ વૈષ્ણવો યમુનાજીમાં સ્નાન કરે છે। એટલે કે આ પ્રભુના શ્રમજલ છે અને એ શ્રમજલનો સ્પર્શ આપણને થાય એ ભાવથી યમુનાજીમાં સ્નાન કરે છે। અને આ દિવસે પ્રભુને વસ્ત્ર જે આવે છે, અભ્યંગ તો થાય જ છે, પણ વસ્ત્ર લાલ કિનખાબાના આવે છે, પછી વાગો ઘેરદાર, સુથન લાલ, પટુકા કેશરી, સોનેરી કિનારીવાળા, ગોલપાગ, સાદી ચંદ્રિકા, ટાઢા વસ્ત્ર સફેદ, આભૂષણો પન્નાના હોય છે, મસ્તક પર કતરો પન્નાનો આવે છે, લૂમ નાની પન્નાની હોય છે અને શૃંગાર મધ્યના હોય છે। આજે રાજભોગમાં બધી ઉત્સવની સામગ્રી ધરાવવામાં આવે છે અને ભોગ ધરતા પહેલાં પ્રભુને તિલક કરવામાં આવે છે, અક્ષત લગાવવામાં આવે છે, 2 બીડા ધરાય છે
અને થાળીની આરતી પણ કરાવવામાં આવે છે અને શ્રી યમુના જલ ઝારીજીમાં ભરવામાં આવે છે. આમ તો રોજ જ આપણે ઝારીજીમાં જે જલ ભરીએ છીએ એ યમુનાજીના ભાવથી જ ભરવામાં આવે છે. અને આજના દિવસે યમુનાષ્ટકના પાઠ કરાય છે, 41 પાઠ કરાય છે, યમુનાજીની સ્તુતિ કરાય છે, ગુણગાન કરાય છે. આવી રીતે આપણે આ ભાઈ બીજનો દિવસ મનાવીએ છીએ. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણ અર્પણ મસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.